હાલ ઉનાળાની સિઝન શરૂ થઈ છે ત્યારે લીંબુના ભાવ બજારમાં આસમાને પહોંચ્યા છે, પરંતુ ખેડૂતોને આ ભાવનો લાભ મળતો નથી। ભાવનો લાભ માત્ર વેપારીઓ જ લઈ રહ્યા છે, એવા આક્રોશ ભાવનગરના ખેડૂતોએ વ્યક્ત કર્યો છે। ઉનાળાની શરૂઆતની સાથે બજારમાં લીંબુની ડિમાન્ડ પણ વધવા લાગી છે। જો કે માંગ સામે લીંબુની આવક ઘણી ઓછી છે, ત્યારે એક જ મહિનામાં લીંબુના ભાવમાં 5 ગણો જેટલો વધારો થયો છે। જે લીંબુ મહિના પહેલા 40 થી 50 રૂપિયા પ્રતિ કિલોના ભાવે મળતા હતા, તેનો ભાવ વધીને હવે 250 થી 300 રૂપિયા કિલોના ભાવે મળી રહ્યા છે, જેના કારણે રસોઈમાંથી લીંબુ ગાયબ થઈ ગયા છે। જો કે ખેડૂતોના આક્રોશ છે કે લીંબુના વધેલા ભાવોનો લાભ માત્ર વેપારીઓને મળી રહ્યો છે। 120 થી કદાચ વધી 30 આવે છે અને બજારમાં જો 2000 લેવા જાવ તો 200 રૂપિયા જેવું છે, સમજ્યા? 200 રૂપિયા જેવું છે એટલે ખેડૂતને મળતું નથી અને પછી ખાનાર વર્ગને એવું લાગે છે કે ભાઈ ખેડૂતને બહુ પૈસા મળે છે એમ, પણ હકીકત ખેડૂતના હાથમાં કાંઈ રહેતું નથી। ખેડૂતોનું કહેવું છે કે તેઓ હોલસેલમાં 80 થી 100 રૂપિયા કિલોના ભાવે લીંબુનું વેચાણ કરે છે, જેની સામે વેપારીઓ બમણા કરતાં પણ વધુ નફો રળી રહ્યા છે। ખેડૂતોનું કહેવું છે કે રાત દિવસ મજૂરી તેઓ કરે છે અને માત્ર 2 થી 3 કલાકના વેપારમાં વેપારીઓ ઊંચો ભાવ લઈને ચાલ્યા જાય છે। ઊંચા ભાવનો ખેડૂતોને કોઈ ફાયદો મળી રહ્યો નથી। 90 લગીને બજાર ખેડૂતોને મળે છે અને માર્કેટમાં કદાચ ડબલ ઉપર ભાવ હશે। પહેલેથી આ સ્થિતિ છે, આજકાલથી નહીં। જે વેપારી વેચવાવાળો છે એને 4 થી 5 કલાકમાં ડબલ ઉપર પૈસા થઈ જાય અને ખેડૂતને તો આ જ પરિસ્થિતિ રહેવાની છે। ખેડૂતોનું માનવું છે કે માત્ર લીંબુ જ નહીં પણ મોટા ભાગની ખેત પેદાશોમાં આ જ રીતે ખેડૂતો નુકસાની વેઠી રહ્યા છે। તેમના પાસેથી સસ્તા ભાવે માલ લઈને વેપારીઓ ઊંચા ભાવે વેચાણ કરી રહ્યા છે। અરવિંદ ભટ્ટી, GSTV।